એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત છે। વીસીને લોલીપોપ આપવા જતાં ઘર્ષણ થયું હતું। એમએસ યુનિવર્સિટી વીસીએ ગઈકાલે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો। જોકે વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે। આજે વિદ્યાર્થીઓએ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશોને આપવા આવ્યા હતા। જોકે લોલીપોપ સત્તાધીશોને આપે એ પહેલા જ પોલીસે વિદ્યાર્થીઓને રોકતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા। પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ તોડી નાખી હતી। પોલીસે લોલીપોપ ખેંચવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ આક્રોશિત થયા હતા। વિદ્યાર્થીઓએ એક જ માંગણી છે કે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવે। એજીએસયુના વિદ્યાર્થી અગ્રણીએ જણાવ્યું હતું કે અમે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આંદોલન કરી રહ્યા છીએ। ગઈકાલે વીસી સ્ટેટમેન્ટમાં એવું બોલ્યા કે 1400 સીટનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ પહેલા દિવસથી એક જ માંગ છે કે તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ।